જીયાના સ્કૂલે મૂકતા જાય બહુ મોટી બને છે ને સ્કૂલે તો હવે 1-1.5 મહિનો રજા છે. ખમો તમે હજી 1-1.5 મહિનો આપણે ઘરે કાઢવાનો છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને. લુક એટ ધ સની બ્રાઇટ સની વેધર. હે You don't go to school. You don't go to school. We go to Chattanooga. યસ, બધા મંડળી ગોઠવાઈ ગઈ છે કારમાં. એટલે સવારમાં જો બ્રેકફાસ્ટ થઈ ગયો છે કમ્પ્લીટ. ક્લિનિંગ બધું કરી નાખ્યું છે. અને વિજય ગ્રોસરીની શોપિંગ કરી આવ્યા હતા. એકલા જ ગયા હતા કારણ કે આજે અમારે પછી ટાઈમ નહોતો બહાર જવું હતું. પહેલાં વિચાર્યું હતું કે પાર્કમાં જશું, પણ સાંજે પછી મારે તે બ્યુટિશિયન ઘરે આવવાની છે તો હેર કલરને બધું ફિનિશ થઈ ગયું હતું. તો મેં કીધું મારે એ લેવા જવું પડશે. તો કીધું પહેલાં આપણે જઈ આવે શોપિંગ સેન્ટર અને પછી ટાઈમ રહેશે તો પાર્કમાં જશું. કારણ કે હમણાં થોડુંક બિઝી શેડ્યુલ ચાલે છે. आराम से गाड़ी चलाओ, आराम से જાવ अपनी लिमिट के अंदर चलाओ. હા એ મને ખબર છે ક્યાં પંપ આવે ને બધું આ રોડ ઉપર એ ખબર. સૌથી વધારે એક્સિડન્ટ, જો તમે એગ્રી હોય ને તો કમેન્ટ કરજો. સૌથી વધારે એક્સિડન્ટ છે ને તમારા જાણીતા રોડમાં જ થાય. તમારા ઘરની આજુબાજુ કે જ્યાંથી તમે એવરી ડે ટ્રાવેલ કરતા હોય ને, જ્યાં તમે ઓવર કોન્ફિડન્ટ હો કે અહીંયા તો મને નથી ના, હું જનરલ વાત કરું છું કે અહીંયા તો આટલા જ બમ્પ આવે છે ને અહીંયા તો આ જ ટર્ન અને અહીંયા તો આ જ ટર્ન. સૌથી વધારે એક્સિડન્ટ એ એરિયામાં જ થાય છે. એટલે આપણે માપે ચલાવવાનું, યુ નો એ રીતે છે. તો હા, યો How does pop? હું તે છે. વેધર એકદમ બ્યુટીફુલ છે, બહુ મસ્ત છે. જો બધાને લાઈક થશે ને. કલર જોઈ લે એમાં કલર તો જુઓ ને. તો જો 2 વાગી ગયા છે ને હું ઘરે આવી ગયા ને મને લાગે કલાક જેવું થઈ ગયું હશે. અને થયું એવું કે શોપિંગ કરતા હતા ને તો જાનું બેનને તો ક્યાંય જપ જ ન હોય, એના માટે મારે સ્કૂલના શૂઝ એ લેવા હતા. તો એ એણે કંઈ લેવા નહોતું તે કારણ કે ત્યાં બધા ડિફરન્ટ બધા વેલીઝ ને બધું જોતી હતી ને તો એને એ જ પહેરવું હતું. બ્લેક શૂઝ સ્કૂલના લેવા હતા ને એને ટ્રાય જ ન કરવા દીધા અને દોડીને કૂદી કરતી હતી. તો વિજય કે હું હવે કંટાળી ગયો છું, તારે જો શોપિંગ કરવી હોય ને તું શોપિંગ કરો, અમે જઈએ છીએ પાર્કમાં. તો એ લોકો એને બેને લઈને વિજય પાર્કમાં ગયા. પછી ત્યાં ઘડીક રહીમાં તો મારે હજી પૈતું નહોતું. પછી મેં 2-4 વસ્તુ લીધી. એક મારી માટે ટ્રાઉઝર લીધું, એક મારી બેન માટે લીધું, વિજય માટે એક ટી શર્ટ લીધું છે. અને એ હું જ્યારે પહેરીશ ને ત્યારે તમને બતાવી દઈશ. હમણાં મેં મૂકી દીધું. અને થોડા ઘણા ટોયઝ ને ગિફ્ટ્સ ને બધું હતું એ બધું લીધું. અને પછી હું બેઠી બસમાં. તો બસમાં બેઠી, બસ ફરીને આવીને પછી પાછી ઉતરીને બીજી બસ ન મળી તો વોક કરીને આવીને એને મોડું થઈ ગયું. પછી ઘરે આવીને બહુ ભૂખ લાગી હતી. પહેલાં નાસ્તો કરી લીધો ફટાફટ. પછી ફ્રી થઈ ગઈ એટલે મેં કીધું લાવ હવે હજી મારે વિડીયો એડિટિંગ આજ તો એટલું લેટ થઈ ગયું, એટલું લેટ તો મારે ક્યારેય નથી થયું. હજી જે વિડીયો મૂકવાનો છે ને એ બાકી છે એડિટ કરીને નાખવાનો. તો હવે ફટાફટ મેં કીધું એ કરી લઉં અને પછી વિડીયો ચડાવી દઉં એટલે વિડીયો તમારી માટે અવેલેબલ થઈ જાય. અને અમે જો હમણાં શિબિર છે ને એના માટે ઠાકોરજીના હારે બનાવી છે એ તમને બતાવું. જો કેટલા બધા હાર બની ગયા છે, જે બીજા થોડા ઘણા બને છે. કેમ એને ઉભા રહ્યો, એને મારી શું કહેવાય પાવરની જરૂર હશે. હું થોડોક ચાર્જ કરી દઉં ને જાનો. તું કેમ બહાર નીકળી? ચાલ ઊભી થા, અંદર જઈને બોડેમાં સુઈ જા. એને એક દિવસ મારે શું લે જીએના ને પાછો 3જો 4થો દાંત હલવા માંડ્યો. બધાય બોખી નો થઈ જતી જીવ તું. હા ઓકે, એને બહુ એમ હાથ ન અડાડે, એને જાતે પડવા દે. શું હે પાછળ ઉઈ ગયો બીજો દાંત બતાવ. હા જોયો બધાએ. તો જો થઈ ગયા છે 5:15 અને હમણાં તો રોજ થાળી રસોઈ લગભગ આવી જ જાય છે. એટલે રસોઈ પણ શાકમાં જો ઈંડોરાનું શાક આપણા થાળમાં આવી ગયું છે. એટલે મેં કીધું ખાલી દહીં વઘારી લઉં. લીમડો લઈ લીધો છે, તેલ મૂકી દીધું છે, કેરેટ પડી છે તો મેં કીધું સલાડ કરું અને રોટલી અને છાશ કરી લઉં. અને પછી હજી બધું કામકાજ પૂરું કરી લઈશ ને પછી મારે પાછું સલૂનવાળા નમ્રતા આવવાની છે તો થોડું હેર કલર ને બધું કામકાજ છે તો મેં કીધું ફટાફટ રસોઈ કરીને રેડી કરી નાખો એટલે આ લોકો
હું મારા કામમાં બિઝી હોય ત્યાં સુધી જમી લઈ અને જીવ અને જાનવી હમણાં જ લેટ સુતા હતા 2-2:30 વાગે છે અને પાછા નીચે રમવા ગયા લાગે છે. જો બાજુવાળાને બોલાવે છે પણ આજ બહુ તડકો છે ને તો એ કાંઈ બહાર નીકળે છે નહીં, અંદર ને અંદર હશે. આપણે તેલ આવી ગયું લાગે છે, વઘાર નાખીએ તેલ. તો રાઈ બહુ સિમ્પલ હોય રેસીપી. છોકરા માટે વઘારું છે ને એટલે હું કાંઈ બહુ વધારે પડતા મસાલા તીખું ને એવું કંઈ નથી નાખ્યું. રાઈ, જીરું, હળદર અને ધાણા જીરું, લીમડો. આમાં મેં સોલ્ટ અને સુગર ઓલરેડી પહેલાંથી નાખી દીધી હતી. જો દહીંથી ખાલી થઈ ગઈ છે સરસ મજાની રેડી. જો નમ્રતાબેન કાનાણી આવી ગયા છે પાછા. ફરીવાર આપણે એની જરૂરત પડી છે. બ્યુટિશિયન છે. મને લાગે છે જૂના સબસ્ક્રાઈબર ને ફોલોઅર્સ હશે ને એને તો ખબર જ હશે. એ પહેલાં આવ્યા હતા હેર કટ કરવા માટે. તો આજે થોડુંક હેર અને બ્યુટીનું કામ હતું તો પાછા આપણી ઘરે આવી ગયા છે. બતાવો એમને. હા, પછી તમારે પણ કાંઈ હેર અને બ્યુટીનું કામ હોય તો એ તમે એના ઘરે બી જઈ શકો અને એ તમારા ઘરે પણ આવી શકે. હું એનો કોન્ટેક્ટ નંબર નાખી દઈશ. તમને કાંઈ જરૂર હોય તો તમે એને બોલાવી શકો. અને મેં ભાખરી કરીને બધું તૈયાર કરીને થાળ બાળા બધાને જમવાનું આપી દીધું છે. તો એ લોકો બેસી ગયા છે જમવા. ત્યાં સુધી આપણે આપણું કામ પતાવી લે. બરાબર. તો જો હેર કલર થઈ ગયો છે અને આઈબ્રો થઈ ગયો છે. થેન્ક યુ નમ્રતા. તો ઘરે આવીને કરે છે ને એટલે અમારે બહાર જવું નથી પડતું. હા, તો હું નમ્રતાનો કોન્ટેક્ટ નંબર નાખી દઉં છું. એડ કદાચ તમને સ્ક્રીન ઉપર ફ્લેશ થતો હશે તો તમને કાંઈ પણ બ્યુટીનું કામ હોય તો તમે એને મેસેજ કરીને ફોનમાં વાત કરી લેજો તો તમને એ રીતે આન્સર મળી જશે. જો આજે ડિનરમાં છે શાક, મેં તમને બતાવ્યું એમ. પછી દહીં વઘારેલું છે. આ છે અમૃત પાક, કાચરી છે, ભાખરી મેં ઘરે બનાવી હતી, સલાડ અને છાશ. તો બાકી બધાએ જમી લીધું છે. જે નાના તો જાનવી તો જમીને નીચે રમવાઈ જતા રહ્યા છે અને વિજય મને ઘણી બધી હેલ્પ કરતી હતી. કિચનમાં ઘણું બધું કામ પતાવી દીધું. અમે લોકો અમારું કામ હેરનું કરતા હતા ત્યાં સુધી. તો બસ હવે મારે જમવાનું બાકી છે તો જમી લઈએ ને પછી થોડી વાર જાનું. જો સંભળાય નીચે જાય ને તો જપ જ ન હોય. મમ્મી ને ડેડી ને ચાલુ જ હોય સેકન્ડ એનું. ચાલો ફટાફટ જમી લઈએ.